أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. આજે આપણે ખેલકૂદ વિશે જે આપણી ડિસ્કશન ચાલે છે તેમાં આયતુલ્લા ઇબ્રાહિમ અમીનીની કિતાબમાંથી ખેલકૂદના એક અલગ પ્રકારથી આપણે એક અલગ એંગલથી એના પ્રકારો પાડશું. તો જનરલી જોઈએ તો નીચે મુજબના પ્રકારના ખેલ જે છે, રમત જે છે એ બચ્ચાઓ રમતા હોય છે. એક તો ઇન્ફરાદી ખેલ એટલે કે ઇન્ફરાદ એટલે કે એકલા ખેલતા હોય. આપણે ફુરાદા નમાઝ જે છે ને, એકલા નમાઝ, એની ઉપરથી ઇન્ફરાદી ખેલ કહેવાય કે જે છોકરાઓ છે, બચ્ચાઓ છે એ એકલા રમતા હોય છે રમકડા સાથે કે એ રીતે. એની સાથે બીજું કોઈ બાળક નથી હોતું. બીજો પ્રકારનો જે ખેલ જે છે એ ફુરાદાથી એટલે ઇન્ફરાદી ખેલથી ઓપોઝિટ ગણીએ આપણે તો ઇજ્તિમાઈ ખેલ, કે જેમાં બીજાની સાથે મળીને રમવામાં આવે. બીજા બચ્ચાઓ બધા ભેગા મળીને રમતા હોય છે. ત્રીજો જે છે એ પ્રકારની રમતો છે કે જેમાં બચ્ચાઓની ફિકરી અથવા તો માઇન્ડ ઉપયોગ થાય, એના આઈડિયાઝ ઉપયોગ થાય, એ પ્રકારના એક ખેલ બાળકો રમતા હોય છે. ચોથી જે વર્ઝિશી ખેલ કહેવાય, એટલે કે જેમાં બાળકોની ફિઝિકલ અથવા તો શારીરિક શક્તિ જે છે, શારીરિક બાંધો જે છે બાળકોનો, એ ડેવલપ થતો હોય, એક્સરસાઇઝ થતી હોય, એના મસલ્સ જે છે એ વધારે ઉપયોગ થતા હોય. તો એ પ્રકારના ખેલ છે જેમાં બાળકોનો બાંધો જે છે, શરીર જે છે તેનો વિકાસ થાય, મજબૂત થાય. પાંચમો જે રમત છે એ હમલા ઓર દિફા, એટલે કે એટેક કરવો અને ડિફેન્સ કરવું, એટલે કુશ્તી છે, બોક્સિંગ છે, એ પ્રકારની રમતો બાળકો રમતા હોય છે. અત્યારે ખાલી આપણે રમતના પ્રકારો પાડીએ છીએ, પછી આગળ એના વિશે ડિસ્કશન આવશે. એટલે કે એવી રમતો કે જેમાં એટેક કરવાનો એક જણાએ, બીજો ડિફેન્સ કરે. અને છઠ્ઠા પ્રકારનો જે રમત કહે છે એ એકબીજાની તાઉન એટલે કે હેલ્પ, એકબીજાને હેલ્પ કરી અને રમત બાળકો રમતા હોય છે. એટલે ગ્રુપમાં રમતા હોય અને એકબીજા મદદ કરી અને કોઈ એક ટાર્ગેટ ઉપર કે કોઈ એક વસ્તુ રમતા હોય છે, જેમાં એકબીજાની અંદર હેલ્પ લેતા હોય છે. હવે સ્ટાર્ટિંગમાં જે છે એ બાળકો ઇન્ફરાદી ખેલ રમતા હોય છે, જે તમે જાણતા જ હશો કે શરૂઆતમાં જે છે એ ગ્રુપમાં ના રમતા હોય. બાળક ઘણું નાનું હોય ત્યારે એકલું રમકડાથી રમતું હોય છે. તો આમાં આપણે પહેલાં વાત થઈ પ્રમાણે આપણે જે છે એ મા બાપે ધ્યાન રાખવાનું છે કે એના એવા રમકડા આપી કે જેનું એનું માઇન્ડ ડેવલપ થાય અને એની ઉપર નજર રાખે અને એની સૂઝબૂઝ વધે, એની ઉપર કામ કરે, એ રીતના રમકડા લાવે, એને રમકડા અવેલેબલ કરે. પછી થોડોક સમય પસાર થાય એટલે બાળકો જે છે એ ઇજ્તિમાઈ ખેલ, એટલે કે બીજાની સાથે મળીને, જે બાળકોની સાથે મળીને રમવાનું મિજાજ બની જાય છે, એનો સ્વભાવ બની જાય છે. અને પછી ધીરે ધીરે એકલા રમવા કરતાં બીજા બાળકો સાથે રમવાનું વધારે પસંદ કરે છે, જે આપણે આપણા બાળકોમાં પણ જોયું હશે. તો આમાં પણ આપણે જે છે એ મોરબ્બી એટલે કે જે તરબિયત કરવાવાળા છે, એટલે કે આપણે મા બાપ કહી શકીએ અત્યારે જે જનરલી. તો એની જવાબદારી છે કે જ્યારે બાળક એકલા, જે ઇન્ફરાદી ખેલ જે છે કે જે એકલા રમતા હોય ને પછી જ્યારે બહાર રમવા જવાનું કે બાળકો સાથે રમવા જવાનું કે, તો એને એક સારું એટમોસ્ફિયર સાથે બહાર રમવા જવાની પણ આઝાદી મળવી જોઈએ. અને તેમાં પણ આપણે નજર રાખી અને તે આઝાદી જે છે બાળકની, એ એને ફાયદો કરે. અને એમાં આપણે જે છે એ નજર રાખી અને કોની સાથે રમે છે, શું રમે છે, એ બાબતે આપણે નજર રાખીએ. એટલે બહાર પણ રમવા જવાનું પછી ધીરે ધીરે પસંદ કરે. એટલે એવી આપણે ઝીદ ના પકડી શકીએ કે ઘરમાં જ રમો, કેમ કે આ એક બાળકનું નોર્મલ સાયકોલોજીકલ ચેન્જીસ આવતા હોય છે. બહાર જે રમત રમાય છે તેમાં કેમ કે આલિમ જે છે,
આયતુલ્લા ઇબ્રાહિમ અમીની ઈરાનથી તાલ્લુક રાખે છે. તો એ પ્રમાણે એક્ઝામ્પલ આપે છે, પણ એમાંથી આપણે વિચાર વિમર્શ કરવા માટે તમને આ એક્ઝામ્પલ આપું છું કે અક્સર બચ્ચે સ્કૂલ અને સ્કૂલથી બહાર જ્યારે ફ્રી ટાઈમ મળે છે ત્યારે જે રમત રમે છે એ આમાં લખે છે કે ફૂટબોલ, વોલીબોલ અને બાસ્કેટબોલ રમે છે અને આમાં ઘણો બધો સમય ગુજારતા હોય છે. પોતાનું બોડી તો સારું એવું ડેવલપ થાય છે, આમાં એક્સરસાઇઝ થાય છે, તેનું બોડી મજબૂત થાય છે, પણ આ રમતો જે છે એ સામેવાળા ગ્રુપને કઈ રીતે પછાડી દેવું અને કઈ રીતે જે છે એ સામેવાળાને હરવી દેવું એ એક ટાર્ગેટથી આ ગેમ રમાતી હોય છે. અને એવું બની શકે જે આયતુલ્લા ઇબ્રાહિમ અમીની કહે છે કે આને લીધે પછી આગળ જતાં બાળક જે છે એની સોચ જે છે બીજાને પછાડી દેવાની એવી બની શકે અને જંગજુ અને તશદ્દુદ પસંદ મિજાજ પણ પેદા થઈ શકે. તો આના વિશે આપણે વિચારશું. તેથી કહે છે કે બાળકોને એવા ખેલ તરફ આપણે લઈ જવા જોઈએ, એવા ખેલ તરફ આપણે ધ્યાન દોરવું જોઈએ અથવા તો વિચાર વિમર્શ કરવો પડે કે જેમાં બાળકો અંદરો અંદર દોસ્તી અને એકબીજાને તાઉન કરવાનું શીખે. એટલે એ બાબતે આપણે વિચાર કરવો જોઈએ. બીજો જે છે, બહાર છોકરાઓ રમવા જાય છે, ઇજ્તિમાઈ ખેલમાં ઇન્વોલ્વ થાય છે, તો એની એક મુશ્કેલી છે કે બાળકોમાં ઘણીવાર કદુરત અને લડાઈ ઝઘડા પેદા થઈ જાય છે અને અંદરો અંદર તે લોકો બાધી પડે છે. તો આ મોકા ઉપર જે છે એ પેરેન્ટ્સ જે છે એની જિમ્મેદારી છે કે તરત જ તેમાં દખાલત કરે અને સુલહ અને મોહબ્બત પેદા કરી અને તરત જ તે મેટર સુલઝાવી દે અને પાછું એને રમવામાં મશગુલ કરી દે. આમાં જે છે એ ઘણીવાર બાળકો બાજતા હોય છે અને બાળકોને ખબર હોય છે કોણ, ઘણીવાર અંદાજ હોય કે આ હું સાચો છું, સામે ખોટા છે, પણ આપણે જે છીએ આપણા બાળકનું તાણતા હોઈએ છીએ અને ઘણીવાર ખોટા હોય છે બાળકો આપણું, તો પણ આપણે આપણા જ બાળકનું તાણતા હોઈએ છીએ કે ના મારું બાળક આમ ના કરે. જ્યારે કે બાળકને ખબર છે, તમને પણ ખબર છે કે બાળક જે છે એ આપણું ભૂલમાં છે. તો આવા જ્યારે લડાઈ ઝઘડા થાય ત્યારે બાળક જોતું હોય છે કે હું ખોટો છું તો પણ મારી વકાલત મારા મમ્મી છે, મારા પપ્પા છે એ કરે છે. તો એને આ એક નેગેટિવ ઇફેક્ટ એની ઉપર જાય છે કે ખોટી બાબતના પણ આપણને વકીલ મળી જાય છે, એવું આપણે કહી શકીએ કે ખોટી બાબત હોય તોય તે મારા પપ્પા મને બચાવી લેશે, મારા મમ્મી બચાવી લેશે. તો આ જે છે એ ફિક્ર બાળકોમાં પેદા થવી ના જોઈએ. તો એક પ્યાર મોહબ્બત સુલેહથી સારી રીતે ઝઘડાઓને જે છે એ સંકેલી નાખવા જોઈએ. બીજું આ તો એક જો કે સંકેલી નાખવા જોઈએ, પણ ઘણીવાર તો ઝઘડાઓ જે છે એ બાળકનું રમતમાંથી થતા હોય અને પછી મોટા પણ જે છે એ બાંધવા મળતા હોય છે અને મોટાની વચ્ચે પણ જંગ શરૂ થઈ જતી હોય છે. તો આ જે છે એ બાળકો પર ઘણી એવી નેગેટિવ ઇફેક્ટ નાખતું હોય છે. અને આની બિના પર બાળકો જે છે એ ઘણી બધી વસ્તુ નેગેટિવ શીખી જાય અને તે એવું પણ શીખે છે કે હક અને હકીકતની કોઈ વેલ્યુ નથી દુનિયામાં. એવું પણ એ લોકોની ઉપર એને એવી ઇમેજ પણ મળતી હોય છે કે હક અને હકીકતની કોઈ વેલ્યુ નથી અને જે છે એ મા બાપ પોતપોતાનું બચ્ચાઓની જ તાણે છે. મારા મા બાપનું સાચું કે ખોટું મારું જ તાણે છે. એવી એક નેગેટિવ ઇફેક્ટ બાળકોને મળતી હોય છે અને એ જ બાળકો પછી એ ઇફેક્ટ સાથે મોટા થઈ અને માશરામાં પછી એ ફિકરો પર અમલ કરી શકે કે હક જે પણ હોય આપણે આપણા ફાયદાનું જોવાનું, જે એક ખોટી વાત છે. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. વા આખિર દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.